એ આપણા ભીતરની તમામ લઘુતા ગ્રંથિથી આપણને મુક્ત કરી દે. અને એટલે જ આ સત્સંગ, ગુરુ સત્સંગને એટલે શ્રવણ કરવો પડે કે આપણા અંદર ક્યાંય પણ એવી સંકીર્ણતા, સ્વાર્થપરાયણતા, ક્યાંય લઘુતા ગ્રંથિ ભરાયેલી હોય ને તો એમાંથી આપણને બહાર નીકળવાનો માર્ગ મળે. એટલે સત્સંગ, સમાગમ, આ કથા વાર્તા એ એમ નથી મળતું. સંતોએ કહ્યું છે કે જન્મ જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે જ આ સંભવ બની શકે છે. ને સત્સંગથી અંતરની તમામ જે કાંઈ વિટંબનાઓ છે, સંકીર્ણતાઓ છે, એમાંથી મુક્તિ મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બતાવાયું છે કે ભરતજીએ રાજપાટ બધું જ છોડી જંગલમાં રહી ઝૂંપડી બાંધીને ખૂબ ભગવાનનું સ્મરણ, ધ્યાન, અર્ચના કરતા રહ્યા. પરંતુ સત્સંગ નહોતો મળ્યો એટલે હરણ બાળમાં ભૂલા પડી ગયા. સત્સંગ નહોતો મળ્યો, હરણ બાળમાં ભૂલા પડ્યા અને એના કારણે અંત સમયે હરણ બાળ યાદ આવ્યું. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે કૂતરા પાળવા વાળાને હું સાવધાન કરું છું કે આવા તપસ્વી ભરતજી પણ હરણ બાળમાં ભૂલા પડ્યા અને આ આગળનો જન્મ હરણની યોનિમાં લેવો પડ્યો તો ઘરમાં કૂતરા રાખતા હોય ને એને એટલું વિચારી લેવાનું કે આવતો જન્મ આપણો આમાં, બોલો, નક્કી જ છે. આજુબાજુ જે રહેતું હોય ને, ફરતું હોય ને, એને પછી એના અંદર મન જાય. અને એટલે જ સત્સંગના, સતના પ્રભાવમાં જે જોડાય છે, સતના સંગમાં જે જોડાય છે ને એની ઉર્ધ્વ ગતિ થાય છે. પણ એમનું તપ એવું હતું એટલે એમને તો બધું સાચવી લીધું. આપણે તો એવા કાંઈ છે ને કે આપણું કાંઈ સાચવાય. તેથી એમ કહેવાયું છે કે ધૂળ જો પવનના સંગમાં જાય તો ઉપર ઉઠી જાય અને ધૂળ જો પાણીના સંગમાં જાય તો કીચડ પેદા કરે. કેટલાયના પગ બગાડે, કેટલાયને લપસાવી દે, કેટલાયને પાડી દે, ગંદકીથી ભરી દે. સવાલ એટલો છે કે સંગ કોનો કરો છો? જો સતનો સંગ થઈ જાય તો જીવન ધન્ય બની જાય અને અસતનો સંગ થાય તો જીવન પતન તરફ જતું રહે. આપણા સૌના જીવનમાં સદગુરુની આ પરમ કૃપા આપણને મળે અને સૌનું જીવન ઉર્ધ્વગામી બને એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે. સંતોએ એટલે તેનો મહિમા ગાયો છે. સંત સમાગમ હરિકથા, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય, सुतदारा और लक्ष्मी वह तो पापी के घर भी